અમારી નીતા આવે છે એ પહેલા 5 મિનિટ એની થોડી છણાવટ અમારા નરેશભાઈ આહિર કરે. નરેશભાઈને આપણે 5 મિનિટ માટે એ જે પૂર્વ ભૂમિકા બાંધવા માટે વિનંતી કરીએ. ધન્યવાદ. जो हमारा माननीय मंत्री श्री हमारे वडील एवं कांजीभाई ने मित्रों देशभक्ति की फरमाइश है. बहुत सुंदर मजानी आज बात मारे ही तुमने करवी तो कविए बहुत सुंदर मजानी बात करवी कि आ जीवे शिव सुधी जावा માટે શું કરવું જોઈએ. મિત્રો કવિ તો બહુ સુંદર મજાની વાત કરતો હોય કે આ સરસ મજાનો તમને ને મને આજ ભગવાને મનુષ્ય દેહ આપ્યો હોય, પરમાત્માએ મનુષ્ય દેહ આપ્યો હોય બા, એવું કઈક કાર્ય કરી જાઓ. એટલે કવિ કહેતો હોય કે જબ આયો તું ઇસ જગ में जग हंसे तुम रोई, अब ऐसी करनी कर चल તું હસે और जग रोई. ભલામણ હે આજે બહુ સુંદર મજાનો મનુષ્ય દુર્લભ દેહ મળ્યો હોય તમને ને મને. કહેવાનો મારો ભાવાર્થ ઈ છે કે બધું અક્ષર 2 માં સમાયું હોય કે જીવ અક્ષર 2 કે કોણે આપ્યો તો કે શિવ અક્ષર 2 એ શિવે જીવ હેની માલિકા પધરાયો કે દેહ કાયા તન અક્ષર 2. એ કાયામાં શું આવે કે ઉપરથી નજર નાખો તો ખબર પડે કે અંગ અક્ષર 2 અને અંગમાં શું આવે તો કે માથું અક્ષર 2. માથા ઉપર શું આવે તો કે વાળ કેવા કારા ભૂરા ધોરા નોટો ડાલ મુડો ટોકો અક્ષર 2. એથી હેઠા આવો ખબર પડે કે નાક અક્ષર 2, આંખ અક્ષર 2, દાઢી અક્ષર 2, ગાલ અક્ષર 2, હોઠ અક્ષર 2, મૂછ અક્ષર 2, દાંત અક્ષર 2, જીભ અક્ષર 2, ગળું અક્ષર 2, હાથ અક્ષર 2, પગ અક્ષર 2, પાણી અક્ષર 2 છેલ્લે નખ અક્ષર 2. બ્રહ્માંડની મારી બાજુ આજ નજર નાખે ને મિત્રો 3 અક્ષરમાં બધું પૂર્ણાત આવી જતું હોય. આખું બ્રહ્માંડમાં નજર નાખો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માંડ આખું પૂરું થઈ જાય. આખા વર્ષમાં નજર નાખો તો સવાર બપોર શિયાળું ઉનાળું ચોમાસું આખું વર્ષ પૂરું થઈ જતું હોય. આ જોગણી બેઠી હોય ને એ 3 ત્રિપુટી બેઠી હોય ને બાપ, એ બધું એમ કહેવાય છે કે માં શિકોતર બેઠી હોય, માં ખોડલ બેઠી હોય, માં કાળિકા બેઠી હોય. એ 3 દેવીઓના જ્યાં બેડા થતા હોય ને બધું તમામ પૂરું થઈ જતું હોય. દિવસ આખામાં નજર રાખો કે સવાર બપોર ને સાંજ દિવસ આખો પૂરો થઈ જાય. મારા તમારા આયુષ્યમાં નજર નાખો તો બાળપણ જોવાની ઘડપણ તમારું મારું આખું આયુષ્ય પૂરું થઈ જતું હોય. અને અત્યારે જે ખરેખર છેલ્લે હૃદયના હુમલા આવે ને હાર્ટ એટેક એ 3 જ આવે છે. આજ મારે વાત તમને ઈ કરવી તો બહુ સુંદર મજાની દેશભક્તિના ગીતની ફરમાઈશ આવ્યો છે કે જનેતાની નાની એવી મારે વાત કરું. નાનો એક પ્રસંગની વાત કરું. જગતની મારી પા ઘણા એવા મીઠા શબ્દ હોય પણ આ જગતમાં એક એવો શબ્દ છે માં, જેને બોલતાની હારવાર હૈયાની મારી પર તાડક થતી હોય ને. જગતમાં કોઈ એવા શબ્દની તાકાત નથી કે એમાં આટલી તાડક થતી હોય. એટલે કહેવું પડે કે મોઢે બોલું માવડી ત્યાં જ મને હાથે નાનપણ સાંભળે, હવે તા મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે માં આજ ભલે હું ગમે એટલું મારું મહાનતા હોય, આજ મને લોકો ગમે એટલા એમ કહેવાય છે કે માન્ય તરીકે પૂછતા હોય બાપ, પણ આજ 60 વર્ષ થયા હોય ને પણ હજી એમ કહેવાય છે કે મોટપની મજાક મને કડવી લાગે છે. માની શું વાત કરી માની મમતાની. અને આજ ખરેખર એમ કહેવાય છે કે ઈ માની મમતાનું ઋણ ચૂકવવાનું જો કદાચ કોશિશ કરી હોય ને તો ઈ છે હનુમાનજી મહારાજ. વિચાર કરો જદી એમ કહેવાય છે કે ઈ હનુમાનજી મહારાજે આમ બરોબર રામ ભેગા હારે રહી અને બરોબર લંકા ઉપર વિજય મેળવી માં સીતાજીને પાછા લઈને આવતા હતા ને બા. અને તેથી બરોબર એમ કહેવાય છે કેવા છે હનુમાનજી મહારાજે 2 હાથ જોડીને રાઘવેન્દ્ર સરકારને વિનંતી કરી કે હે પ્રભુ આજ મારી એક જ વિનંતી હોય અને મારી માં અંજનીની એક એવી ઈચ્છા હતી કે તારા રાઘવેન્દ્ર સરકારના મારે દર્શન કરવા બા. અને તેથી એમ કહેવાય છે કે બહુ સુંદર મજાની અવાજ સાંભળી અને એ રાઘવેન્દ્ર સરકારે આજ હનુમાનજી મહારાજને શું કીધું કે હે વીર, આજ હું તો એમ કહેવાય છે કે જગત મને વીર કહીને પૂજે ને આજ તો તું તો મહાવીર કહેવાતો હોય ને આવા મહાવીરને જન્મ દેનારી ઈ જનેતા મારે એને મારા નહીં પણ મારે એમના દર્શન કરવા કે હે હાલ ઝપટ કર બા. અને બરોબર એમ કહેવાય છે કે એવા સમયમાં એ હનુમાનજી મહારાજ, રાઘવેન્દ્ર સરકાર, એ જાનકી અને લક્ષ્મણજી એમ કહેવાય છે 4 જણામાં અંજનીના દર્શન કરવા માટે બરોબર ઝોપડીની નજીક આવે. બરોબર ચાંદીના પતરા જેવા એમ કહેવાય છે કે સફેદ વાળ દૂર આમ કરીને જોયું બરોબર એમ કહેવાય છે કે 100 ફૂટનું અંતર હતું અને ત્યાં ઈ હનુમાનજી મહારાજ એમ કહેવાય છે કે રાંગેદી સરકારની આગળ મીંડા રોલ થઈને આડોટ બાબા. અને તેથી એમ કહેવાય છે કે ઈ હનુમાનજી મહારાજને રાઘવેન્દ્ર સરકારે બા બહુ
ટકોર કર્યો કે આજ મને સમજાતું નથી કે આજ મારી આગળ તું રોલ તેમ શું કામ આડો તે અને તેરી હનુમાનજી મહારાજે રાઘવેન્દ્ર સરકારને બહુ સુંદર મજાની વાત કરી કે હે પ્રભુ તમે મારી માં જનેતાના દર્શન કરવા આવો, મારી માં અંજનીના દર્શન કરવા આવો. બાપ તમારા પગમાં ક્યાંક પથ્થર ન વાગી જાય, ક્યાંક કાંટો ન વાગી જાય એટલા માટે હું રસ્તો સાફ કરવા માટે હું રોલ થઈને આડો છું. બાપ રોલ થઈને બરોબર એમ કે વાત કે માં અંજની સામે અને બરોબર રાઘવેન્દ્ર સરકાર ઈ માં જાનકી અને લક્ષ્મણજી અને સામે એમ કે વાત કે એમનો મહાવીર બજરંગ બલી હતા. અને ઈ બજરંગ બલી એમ કીધું કે માં તારી જે ઈચ્છા હતી ને એ મારા 14 બ્રહ્માંડનો નાથ અખિલ બ્રહ્માંડનો નાથ રાઘવેન્દ્ર સરકાર આજ તમારી સમક્ષ હોય બાપ. અને તેની બરોબર ઈ માં અંજની આમ કરીને રાઘવેન્દ્ર સરકારના બાજુ જોઈ અને આંખમાંથી ટપક 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 થઈ શ્રાવણ ભાદરવો આહવડાની ધાર થઈ. અને તેથી રાઘવેન્દ્ર સરકારે બહુ સુંદર મજાની વાત કરી કે માં મને આજ સમજાતું નથી કે જે તારો જગતનો આજ મહાવીર અને હનુમાનજી મહારાજને લઈ આજ લંકા ઉપર અમે વિજય મેળવ્યો એવા આજ વીર મહાવીરને જોઈ તમારી આંખમાં આજ આંસુ ના કેમ હે? અને તેથી મિત્રો વિચાર કરજો માં અંજનીએ રાઘવેન્દ્ર સરકારને જવાબ આપ્યો પ્રભુ મને દુઃખ એ વાતનું લાગે આજ આહુણા એ વાતના છે કે જેથી હનુમાનજી મહારાજ મારા કુખેથી જન્મ લે અને માંડ આ એમ કહેવાય છે કે ઓટલા ઉપર બેસીને પૈપાન કરાવતી હતી અને માંડ 2-3 ઘૂંટડા ધાવેલા મારા હનુમાનજી મહારાજ અને બરોબર એમ કહેવાય છે કે ટપક ટપકી ધાવતો હતો અને ત્યાં મારી આંખમાંથી 2 આહુડાની ધાર થઈ અને એની ગાલની માલિકા એમ કહેવાય છે કે પડ્યું અને તેની 3 ઘૂંટડા ધાવેલા હનુમાનજી મહારાજે મારા બાજુ મીટ માંડીને ટગર ટગર જોયું અને મને પ્રશ્ન કર્યો તો કે માં જેના ઘરમાં તેમ કહેવાય છે કે દીકરાનો જન્મ થતો હોય ઈ માના આંખમાં તો હરખના આંસુ હોય અને તારી આંખમાંથી જે આંસુ નીકળે વેદનાના આંસુ નીકળે બોલાનું સત્ય કારણ શું છે? અને તેથી એમ કહેવાય છે કે મેં સત્ય છુપાવવાની કોશિશ કરીને હનુમાનજી મહારાજને મેં ના પાડી હતી બાપ કે આ વેદનાના આંસુ નથી, આ ખરેખર હરખના આંસુ. અને તેરી હનુમાનજી મહારાજે બરોબર મને હટ કરી અને વિનંતી કરી કે માં ભલે હું નાનો છું અત્યારે હું જન્મ્યો છું પણ મને વેદનાના આંસુ અને હરખતા આંસુ ઓળખતા આવડે છે માં. કારણ કે હરખના આંસુ હોય ને ટાઢા આવે અને તમારી આંખમાંથી જે આંખોડાની ધાર થાય ને એ ખરેખર મને ઉના લાગે, ગરમ લાગે, બોલ સાચું હોય. અને તેની બરોબર હટ પકડી હનુમાનજી મહારાજે અને તેની માં અંજનીએ વાત કેવી પડી કે બેટા મને આ જગતની ઋષિ મુનિઓનો શ્રાપ હતો કે તું કુંવારી કલંક રહેશે અને કદાચ તારા કુખેથી કોઈક સંતાનનો જન્મ થાય એ હવા પર દીનો સૂરજ નારાયણ ઉગે ને બાપ ત્યાં સુધી રહેશે ને પછી મૃત્યુ પામશે. અને તેથી એમ કહેવાય કે આ હવા પર દીનો સૂરજ નારાયણ ઉગે એમ અને આ જગતના ઋષિ મુનિઓનો શ્રાપ તો આટલી વાત સાંભળી અને હનુમાનજી મહારાજે એમ કહેવાય છે કે માતાને કહી દીધું કે માં પકડો હાડલાનો છેડો અને આંગળા લોહી નાખો હે અને ઠેકડો મારી અને બરોબર એવા સમયમાં સૂરજ નારાયણે ઉગવાની શરૂઆત કરી હતી અને બરોબર એ સમયમાં સૂરજ નારાયણને ગ્રહી લીધો હતો. બધાય દેવી દેવતા ભેગા થઈ ગયા હનુમાનજી મહારાજને મીંડા મનાવવા પણ હનુમાનજી મહારાજ એકના બે નહોતા અને તેથી એમ કહેવાય છે કે બધા દેવી દેવતા ભેગા થઈ અને ભોળિયાનાથે વિનંતી કરી તેથી પોતે ભોળિયાનાથ 8-8 કલાક પછી હનુમાનજી મહારાજને મનાવવા માટે આવ્યા બેટા આજ શું પરાક્રમ કરે આવું હે. અને તેથી એ હનુમાનજી મહારાજે એ સૂરજ નારાયણને મૂકવાની ના પાડી દીધી કારણ કે મારી માને જગતના ઋષિ મુનિઓનો શ્રાપ છે કે તું હવા પર દીનો સૂરજ નારાયણ ઉગે ત્યાં સુધી એનું સંતાન રહેશે. પણ બરોબર એવા સમયમાં હનુમાનજી મહારાજને આજ રાઘવેન્દ્ર સરકાર એમ કહેવાય છે કે એમની કૃપાથી એ ભોળિયાનાથે બહુ સુંદર મજાની વાત કરી કે હે હનુમાન આજ તું શ્રાપમાંથી મુક્ત થાય કારણ કે તને જે શ્રાપ હતો એ હવા પર દીનો સૂરજ નારાયણ ઉગે ત્યાં સુધીનો શ્રાપ હતો અને આજે સૂરજ નારાયણને ગ્રહી લીધા ને પૂરા 8-8 કલાક થઈ ગયા હવે તું મૂકી દે. અને બરોબર એમ કે બાદ કેવું પરાક્રમ ભાડી આજ માં અંજનીએ રાઘવેન્દ્ર સરકારને વાત કરી તેથી મારી છાતીમાં સ્તનમાં ધાવણ નહોતા સમાણા અને બરોબર એમ કહેવાય કે ધાવણ મારા સ્તનમાંથી દૂધની શેડ ફૂટી અને બરોબર આ પહાડો હતા ને પહાડોની માથે પડી અને શેડની દૂધની એટલી તાકાત હતી પહાડોના જેથી કટકે કટકા થઈ ગયા. અને આજ મને અફસોસ એ વાતનો થાય કે આ જો ધાવણ મારો હનુમાનજી મારા 3 ઘૂંટડા નહીં પણ પેટ ભરીને ધાવ્યો હોય ને બાપ તો આખું તમારે આટલું સૈન્ય લઈ અને માં સીતાજીને લંકા લેવા ન જવું પડત. મારો પણ હનુમાનજી એકલો આખું તમારા લંકા ધવરોડી તમારા પગમાં મૂકો દે ઈ આજ માની મજા સ્મિત હે. એટલે જ કહેવું પડે કે માં ઈ માં છે ને બીજા વગડા નવા હે. દેશભક્તિની શું વાત કરી હે. બરોબર એમ કહેવાય છે કે યુદ્ધના સમયમાં એક માને 3 દીકરા અને બરોબર ધીમે ધીમે મોટા થાય હે. કોક 15 વર્ષનો હતો, કોક 18 વર્ષનો હતો, કોક 21 વર્ષનો. બરોબર રણ મેદાનની માલિક એમ કહેવાય છે કે માં ભૌમની રક્ષા હાટુ 3 રણ મેદાનમાં નીકળ્યા અને બરોબર તેની માએ આશીર્વાદ આપ્યા કે હે બેટા આજ જનેતાનું ધાવણ ઉજળું કરજે. પણ 15 દી થયા
અને કોક ભાઈ વાવડ લઈને આવ્યો, સમાચાર લઈને આવ્યો કે માં તમારો મોટો દીકરો આજ દેશ માટે શહીદ થઈ ગયો છે. હે વિચાર કરજો, આ ભારત દેશની માં ઈ જનેતા, વિધવા જનેતાથી એક આહું નો નીકળ્યું. પડી 15 દિવસ થયા, એક ભાઈ બીજો સમાચાર લઈને આવ્યો કે માં તમારો બીજો દીકરો પણ તમારા દેશના માટે આજ શહીદ થઈ ગયો છે. ત્યારે પણ માં નહોતા રોયા, પણ જેથી એમ કહેવાય છે કે 10 દી પછી છેલ્લા દીકરાના સમાચાર આવ્યા ને તેદી માં આહુડે એટલા બધા રોય પડા કે બેહોશ થઈ ગયા. ઘડીક વાર થઈ હોશમાં આવ્યા અને તેની સમાચાર દેવા આવેલા ભાઈએ બહુ સુંદર મજાની માને વાત કરી કે માં મને ઈ કાંઈ આજ કારણ સમજાણું નહીં કે તમારા 2 દીકરાના મેં સમાચાર તમને આપ્યા કે દેશ માટે શહીદ થઈ ગયા, તમારી આંખમાંથી એક આહું ન નીકળ્યું. આજે ત્રીજા દીકરાના સમાચાર આપ્યા અને તમે શું કામ આટલા બધા રોવો છે? ઈ 2 દીકરા તમારા નહોતા વાલા? અને તેદી માએ એમ કહેવા છે કે ભારે હૈયે વાત કરી બેટા કોઈ જનેતાને તમે એવું ન પૂછતા કે તમારા 2 દીકરા નહોતા વાલા. એ દીકરા તો બધાય ભલે ગાંડો હોય, ઘેલો હોય, પણ માને તો બધાય દીકરા વાલા હોય. પણ આજ આંગુડા એ વાતના મને આવે કે આજ જગતની માલિકા એમ કહેવા છે કે આપણે ભારત ભૌમની રક્ષા કરવા હાટુ જે મને 3 દીકરા મારા કુખેથી જન્મ થયો તો બાપ, ઈ 3 દીકરા આજ એમ કહેવા છે કે રણ મેદાનની માલિકા શહીદ થઈ ગયા. આજ ચોથો દીકરો મારી પાસે એમ કહેવા છે કે માં ભૌમની રક્ષા કરવા હાટુ નથી, એટલા માટે મને રોવું આવે બા, એટલા માટે રોવું આવે. એવા સુંદર મજાનું દેશભક્તિનું ગીત લઈને આવે બેન શ્રી નીતાબેન રાજ. એક જોરદાર તાળીઓના ગજાથી એમણે આપણે વધાવી લઈ. પછી તમારી જે ફરમાઈશ છે દાખલાની એ પણ અહીંથી રજૂ કરશું.
આપણા અત્યારે જે મહેમાન હતા રાજ્યસભાના સાંસદ સભ્યશ્રી અને ગુજરાત રાજ્યના વરિષ્ઠ કેબિનેટ મંત્રી હતા એવા કાનજીભાઈ, એમના ધર્મપત્ની લલિતાબેન કાનજીભાઈના નામ પર બોડવાક તરફથી રૂપિયા 2001 ની જાહેરાત કરાવી છે. એમનો પ્રોત્સાહન રૂપે ખૂબ ખૂબ અભિનંદન કરીએ, ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ. એટલે હવે મને એમ લાગે છે એક નામ એવું ઉમેરાયું, એટલે હવે માત્ર 4 નામ બાકી રહ્યા છે. 1111 માં 4 નામ બાકી. એટલે લગભગ 4 વ્હીલ ગાડીની ચાવી જે અત્યારે સાહિત્ય પીરસી રહ્યા છે, હેન્ડલ ગામના વતની છે, આપણા સમાજનું રતન છે. એના માટે એમ કહેવાનું મન થાય, બધાને એક સરીખા જીવન નથી મળતા. મળે છે કફન, કોઈને નથી મળતા. મળે છે માનવીઓ જાજા, ન જોઈ માનવતા. અરે મળે છે પથ્થરો જાજા, પણ નરેશ જેવા રતન નથી મળતા. ભાઈ, નરેશ જેવા રતન નથી. એમની ઉત્કૃષ્ટ રજૂઆત બદલ રૂપિયા જીતેનભાઈ ભગુભાઈ આહી ડેગામ તરફથી 201 ની ભેટ આપે છે. અને અમારા નરેશભાઈ એ રકમ આ મંદિર માટે ફરી સમર્પિત કરે છે. એક વાર જોરદાર તાળીઓના ગગડાથી આપણે બિરદાવીએ. બે નામ 1111 આવી ગયા છે. જયદેવભાઈ દેશ બિલ્લીમોરા, પ્રમુખ ભાજપ 1111. વિજયભાઈ આહિર અંબિકા મેડિકલ બિલ્લીમોરા તરફથી 1111 રૂપિયા. જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લો. અને હવે માત્ર 2 નામ બાકી રહ્યા છે. એક વાત કહું તમને, જો તાલીનો હશે તાલ તો તમારી સુધરી જશે ચાલ. જો તાલીનો હશે તાલ તો તમે થઈ જશો માલામાલ. અરે ભાઈ, જો તાલીનો હશે તાલ તો તમને કોઈ દિવસ મળી જશે નંદનો લાલ. તો તાળી પાડવામાં કરકસર ના કરો ભાઈ.
મારી ડાકલા વાગે
જેમ તેમ કરીને હાલ તો થયો ભાઈ, જેમ તેમ કરીને હાલ તો થયો એ ત્યાં તો પોલીસ પકડી ભરેલા હોય મોજું કરે ભાઈ, ભરેલા હોય મોજું કરે भैंसों खिले बता रे हाथ पड़े दे हाथ में अने भैंसों खिले बता ये मारा वाटा जुवानिया बेड़ा मां फरी मौजू करे मारा वाटा जुवानिया बेड़ा मां फरी मौजू करे ये तारे परगला ઘરમાં બૈરી હોય તો બી ફરે ભાઈ, ઘરમાં બૈરી હોય તો બી ફરે હોય ને કાઢી નામે પાવડર કરી આવી છોરી બજારમાં અરે લાલે કરી પાવડર કરી અરે
છોરી બજારમાં જા યાદા યવડા ફાફા મારતી અરે યાદા યવડા ફાફા મારતી એ કોકને ઘાયલ કરતે ઘાયલ કરતે અને બૈરું પડ્યું માનું જેમ તેમ કરીને એને હાજુ કર્યું ભાઈ જેમ તેમ કરીને હાજુ કર્યું એ પછી તાળી તો રામલા ખાતે તાળી લાગી શિયાળામાં વિસ્કી ભલી નહીં શિયાળામાં તાળી આવી શિયાળામાં તાળી ભલી અને ઉનાળે ભલો ઠંડો બિયાર ચોમાસામાં વિસ્કી ભલી તાળીઓના ગગડાથી બિડાઓ રૂપિયા 501 મળે છે એમ કહેવાય છે ભાઈ पहाड़ों से टकराए उसे तूफान कहते हैं लेकिन तूफान से टकराए उसे हिंदुस्तान के युवान कहते हैं पर सुधारी लो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं लेकिन संघर्ष से लड़े उनके कोठा के युवान कोठा गांव के युवान कहते हैं भाई धन्यवाद आपको।
અને યુવક જયેશભાઈ પટેલ સરપંચી વાસણ 501 અને એક વાર ફરી તાળીઓના ગગડાથી વધાવી લો. ધન્યવાદ. અમારા માજી મુતલવી સુલેમાનભાઈને અહીંયા પધારવા વિનંતી અને એમનું સન્માન કરવા માટે ગોપાળભાઈને વિનંતી કરું. ગોપાળ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. उम्मीदों की दुनिया हर इंसान बनाता है लेकिन पाता वही जो तकदीर लाता है. एना માટે ખૂબ ખૂબ ધન્યવાદ. માતા જરા કઈ ભૂલ તો મને કહેજો. નહીં કહેજો મને. ના ભૂલ નથી. આમંત્રિત મહેમાનો, અમારા ગામના સરપંચજી, તાલુકાના અગ્રગણ્ય વ્યક્તિઓ અને સ્ટેજ પર બિરાજમાન કલાકારો, 1947 પછી આ એક બીજો પ્રસંગ છે કે જેમાં ભાઈચારો, એકતા અને અખંડિતતાનો જે પ્રસંગ છે એ ઉપસ્થિત થાય છે. હિન્દુ ધર્મના અંદર એક પ્રસંગ છે, જો કે મને પૂરેપૂરો યાદ નથી, તો એક યુદ્ધ ચાલેલું જેમાં અર્જુન એકદમ ઊંઘમાં પડી ગયેલા. ત્યારે બીજે દિવસે કઈ લડાઈ ચાલવાની હતી. અર્જુનને એમ પૂછ્યું કે ભાઈ અર્જુન તું ઊંઘમાં કેમ પડી ગયો છે? તો કે મારા હાથે શ્રી કૃષ્ણ ભગવાન છે એટલે મારે કઈ જોવાની જરૂર નથી. जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. घर कमल छानी जान बाड़ा स्वामी हमारो जाग से तने मार से મને 12 હટિયા લાગશે. શેષનાગ કઈ યમુના નદીનું પાણી ત્યારે જ ઉપયોગમાં આવેલું કે શેષનાગ ગયા ત્યારે. આથી વિશેષ અમને જે હિન્દુ સમાજ તરફથી અમને જે માનપાન આપવામાં આવ્યું છે એ બદલ ગામના, મારા તાલુકાના અને જિલ્લાના દરેક ભાઈ બહેનો વતી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ભારતની અખંડિતતા, એકતા અને ભાઈચારો જે કાયમ રહે એવી શુભેચ્છા પાઠવું છું. અને અમારા ભલાભાઈને અને અમારા આહિર સમાજને હું ધન્યવાદ આપું છું કે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સૌનો આભાર. ભાઈ ધન્યવાદ. હું એને વધાવી લો. બીજા અમારા આહિર સમાજના ગુણવંતભાઈ કેશવભાઈ આહિર ગામના જ વતની છે. એમની પણ બહુ સેવા રહી છે ગુણવંતભાઈની. એમનું સન્માન કરવા માટે ઠાકોરભાઈને વિનંતી કરું. ઠાકોરભાઈ એમનું સન્માન કરશે. ભાઈ ગુણવંતભાઈનું સન્માન કરવા માટે ઠાકોરભાઈને વિનંતી કરું. આવે છે. ભલે ગુણવંતભાઈનું નામ એવું છે જે ગુણનો ભંડાર છે. ગુણવંતભાઈનું નામ એવું છે જેમાં ગુણાનુરાગી ના દર્શન થાય છે. ગુણવંતભાઈ ખરેખર ગુણવાન છે અને તેથી એને તાળીઓના ગડગડાથી બિરદાવીએ. ધન્યવાદ. બીજું એક નામ આવે છે, એક જબરદસ્ત નામ કરીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિક્રમભાઈએ તો વિક્રમ સર્જ્યો. અમારા વેડછા ગામે પ્રાણ પ્રતિષ્ઠા આહિર સમાજની હતી. તમારું સન્માન એ તો એક લાગણી ને પ્રેમ છે, પણ કઈ કેટલાક લોકો એમ કે આંગણામાં આપણે ચણ નાખીએ ને તો કબૂતર આવે, આંગણામાં ચણ નાખીએ તો કબૂતર આવે, આંગણામાં કચરો નાખીએ તો ગધેડો આવે, પણ આંગણામાં તુલસીનો ક્યારો વાવીએ તો સંત અને મહાનુભાવ આવે. ભાઈ એવા એમ તો તમારે ને મારે જાજુ કઈ અંતર નથી. પણ મળવાનું આપને સજ્જડ કોઈ બહાનું નથી. પણ એ બહાનું
આજના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે પૂરું પાડ્યું તે બદલ આયોજકોનો અને આ માતાજીનું મંદિર નવનિર્માણ કાર્યમાં જે સંકળાયેલા છે તે બધાનો ખૂબ ખૂબ આભારી છું. આવો ભીખુભાઈને વિનંતી કરું તાળીઓના ગગડાથી લક્ષ્મણભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે છેલ્લે એક નામ છે આખોઠા ગામના ભાઈઓ બહેનો, યોગ મિત્રો અને પધારેલા મંડળ ભાઈઓ બહેનો, ભાઈએ કીધું કે શૂન્યમાંથી સર્જન કર્યું છે. ખૂબ નાની વસ્તી પણ એનો ભાવ આપણે પ્રદર્શિત થયેલો જોઈ શકીએ છીએ. ત્યારે પરમાત્માની આપણા પર જે કૃપા ઉતરી છે ત્યારે હું કહ્યા વગર રહી શકતો નથી કે ચાલો આપણે સૌ ફૂલો ઉગાડીએ અને એ ફૂલોની મહેક વધારીએ. ચાલો આપણે સૌ ફૂલો ઉગાડીએ અને ફૂલોની મહેક વધારીએ. ગોવર્ધન તો ઉચકશે, આપણે તો સૌ આંગળી અડાડીએ. એવી ભાવના જ્યારે આહિર જાતિ છે, યાદવ જાતિ છે, કૃષ્ણની જાતિ છે એમ કહેવામાં કંઈ રંજ નથી. ત્યારે એક વાત બીજી પણ કહેવા માંગુ છું કે કાચના ટુકડાના કદી હીરા બનતા નથી. કાચના ટુકડાના કદી હીરા બનતા નથી. કવિની કલ્પનાના કદી કિનારા બનતા નથી. કાચના ટુકડાના કદી હીરા બનતા નથી. કવિની કલ્પનાના કદી કિનારા બનતા નથી. અરે મોં પર પાવડર લગાવવાથી કદી ચહેરા સુંદર બનતા નથી. અરે ભાઈ, આ સમાજને મારે એમ કહેવું છે કે ભાઈ અમે તો તમારા છે, કદી બીજાના થવાના નથી. અમે તો તમારા છે, કદી બીજાના થવાના નથી. કદાચ તમારો થોડો ટાઈમ બગાડો, મેં સાહેબ તો નહીં. તમારો ખૂબ આભાર. જ્યારે ભક્તિના રંગે રંગા એક સારી વ્યક્તિ આપણી વચ્ચે આવી ગઈને જેમને દેશભક્તિના ગીત માટે વાત કરી. હું શાયદ નથી, પણ દેશભક્તિનો રંગ તો જરૂર છે. કદાચ હું ગાઈ શકતો નથી, પણ 2 મિનિટ લઈ દેશભક્તિ માટે. કારણ કે આપણે આ દેશના દેશપ્રેમી માણસો છે, ભક્તિભાવવાળા માણસો છે, જેનામાં દેશ પ્રેમ છે, તેના માટે મને ખૂબ લાગણી છે. એ મેરી प्यारे वतन, हे मेरे बिछड़े चमन, तुझसे दिल कुर्बान, तू ही मेरी आबरू, तू ही मेरी आरज़ू, तू ही मेरी जान, हे मेरे प्यारे वतन, हे मेरे बिछड़े चमन, तुझसे दिल कुर्बान, तेरे दामन से जो आई उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबान को जिससे निकले तेरा नाम, इतनी प्यारी शुभ तेरी कितनी. अस्तु તમામ ભાઈઓનો અમારે એટલે અમારું સ્વાગત કર્યું. અમને અમે એક સામાન્ય નાના અદના કાર્યકર્તાઓ છે, સમાજ સાથે સંકળાયેલા છે, છતાં અમને એક બહુમુખી પ્રતિભા તરીકે અમને જે અહીંયા બહુમાન આપ્યું છે તે બદલ તમારો સૌનો ખૂબ ખૂબનો આભાર વ્યક્ત કરું છું. અમારો સૌ અમારો જે પરિવાર છે એ પરિવાર વતી આપનો આભાર વ્યક્ત કરું છું. અને ડાયરાનો રંગ હજી પણ જાળવાનો છે, એટલે બધું અમે પણ ડાયરાના શોખીન છે, ગાવાના પણ શોખીન છે, એટલે અહીં રોકાયેલા છે, એટલે સૌનો આભાર માનું છું. ખાસ કરીને ભલાભાઈ અને એમના યુવક મિત્રો ભાઈ ગોવિંદભાઈ, ગોપાલભાઈ, સૌ મિત્રોએ જે જમત ઉઠાવી છે અને આવું સુંદર કામ કર્યું છે અને એક સારું ઉદાહરણ આ ગામમાં એકતાનું પૂરું પાડ્યું છે, એ ખરેખર વંદનીય છે. એમ કહીને સૌનો આભાર માની વિનંતી છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણે બિરદાવી દઈએ.
પાર્થિવ દેસાઈ પાર્થિવ વિવાદિત કરી અને દેશ વિદેશોમાં પણ ખૂબ ગાયું છે. આ વિભાગના માટે એક ગૌરવની વાત છે. મહેન્દ્રભાઈ આવો નીકળી ગયા. એક ભાઈ તરફથી ₹1501 આપણને દાન પક્ષે મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપની સમક્ષ મારા મિત્રો ખરેખર મુસલમાન ભાઈઓ આપણો ખરેખર એમ કહેવાય છે કે હિન્દુ સમાજને નિસ્વાર્થ ભાવે એટલે આપણા હિન્દુ ધર્મમાં, કારણ કે મિત્રો અમારા ડાયરાની માલિકા તો એમ કહેવાય છે કે અમારે રામજી મંદિર અને મસ્જિદ બે ભેગા જ લઈને હાલતા હોય. અમારા ખરેખર કલાકારોના મિત્રો એમ કહેવાય છે કે ઘણીવાર અમારા મુસલમાન ભાઈઓ હારે કાયમના માટે અમારે તો રહેવાનું, અમારો તો કાયમથી ભાઈચારો હોય. તો હવે આપની સમક્ષ મારા ભાઈ શ્રી અમરતભાઈને આપણે વિનંતી કરીએ તમારા મુસલમાન કરશે. આપણા ગામના જ એક ઉભરતો કલાકાર, નવોદિત કલાકાર જયેશને પણ યાદ કરીએ છીએ. જયેશભાઈ આહિર મોટા ગામના જ વતની છે. એમને પણ આપણે પોતાના ગામ હોય એકાદ બે કૃતિ રજૂઆત કરવાની વિનંતી કરીએ. मिलने की तमन्ना बहुत है इस दिल में, लेकिन मिलने के बाद तेरी जुदाई से डरते हैं. हर बिजली चमकदार नहीं होती, हर कली खुशबूदार नहीं होती. सोच समझकर दिल लगाना यारो. युवक मंडल के सभी दोस्तों को बोल रहा हूँ कि सोच समझकर दिल लगाना यारो, क्योंकि हर लड़की वफादार नहीं होती. कि मैं जिधर देखूं इधर इश्क के बीमार बैठे हैं. जिधर देखूं उधर इश्क के बीमार बैठे हैं. हजारों मर चुके और सैकड़ों तैयार बैठे हैं. जिसने कभी मच्छर नहीं मारा, जिसने कभी मच्छर नहीं मारा, वो मरने जीने की बात करता है. बाप ने कभी मैं खाना नहीं देखा और आज बेटा पीने की बात करता है. प्यार मोहब्बत में आम तो साहेब हमारा एमना हाथ नीचे ज मैं विद्या लीधी है. मद्रसा स्कूल ना हमारा टीचर था साहेब. तो साहेब હવે તમને જવાબ તો કંઈક આપવો જ પડે. પ્યાર મોહબ્બત માં પાગલ થયેલા પ્રેમી ટીનિયાભાઈ ઘાયલ દિલો की दास्तान એક નવું આલ્બમ અત્યારે આવવાનું છે. એ શું કે પ્રેમમાં નાસીપાસ થયેલા માણસ હંમેશા સાહેબ શરાબનો સહારો લે અને તે કા હોતી લે मरे नेता होती ले. चिल्ले पाछा कहते जाए कि बोतल छुपा ले कफन में, कब्र में बैठ के पिया करेंगे. बोतल छुपा ले कफन में, कब्र में बैठ
के पिया करेंगे। घर मांगेगा हिसाब खुदा, घर मांगेगा हिसाब खुदा, तो उसे भी एक एक पैक बना के दिया करेंगे, तो झंझट मटी जाएगी। इसीलिए तो कहता हूँ ना पीना हराम है ना पिलाना हराम है। अरे भाई पीने के बाद होश में आना हराम है। हम भी पीते हैं, एक दे बोतल से कम नहीं पीते, हम महीनों तक पीते रहते, लेकिन हम रम नहीं पीते, हम राम पीते हैं भाई। राम रस ऐसा है मेरा भाई, जो पीवे अमर हो जाए। એટલા માટે જે શરાબની વાત આવે મિત્રો, વ્યસન અને ફેશન, એક વડીલે મને બહુ સુંદર મજાની એકની વાત કરી હતી. મને કે નરેશભાઈ, અત્યારે ભલે આ કળિયુગ હાલતો હોય, પણ એ કળિયુગમાં મારે તમારી રામ રાજ્ય દૂર જો જોવું હોય તો ક્યાંય પણ દૂર જવાની જરૂર નથી. એની સામે એક એવો પડદો પડી ગયો છે, અને એ પડદો જો સમાજમાં હટી જાય તો ખરેખર મિત્રો રામ રાજ્ય દૂર ન હોય. એ વડીલને મેં બહુ સુંદર મજાની વાત કરી. મેં કીધું ભલા માણસ કયો એવો પડદો કે હટી જવાથી રામ રાજ્ય સામે? મને કે મારા બેન માંથી ફેશન નીકળી જાય અને ભાઈ માંથી વ્યસન નીકળી જાય તો ખરેખર મિત્રો રામ રાજ્ય સામે હોય. હે ના વ્યસન ની તો શું વાત કરવું? હે અત્યારે ક્યાંક વ્યસન મુક્તિનો કાર્યક્રમ ની મિત્રો અમે કઈ કહેવા જતા હોય ને તો અમે સામેથી શાયરી ઓલા ઠપકારતો હોય સાંભળવા વાળા કે હમ નહીં પીતે તો મૌસમ તક નહીં પીતે, हम नहीं पीते तो मौसम तक नहीं पीते और बैठ जाते तो किसी से कम नहीं पीते. અને મિત્રો આવું કઈ કે ને એટલે અમારે પરાયણે કહેવું પડે કાનજીભાઈ જતા રહ્યા કે જામ ઉપર જામ પીને से क्या फायदा यारो, जाम ऊपर जाम पीने से क्या फायदा, रात को चढ़ेगी सुबह उतर जाएगी. जाम ऊपर जाम पीने से क्या फायदा यारो, रात को चढ़ेगी सुबह उतर जाएगी. किसी सदगुरु या माता जी या खुदा की नाम की प्याली पी, तेरा जीवन सफल हो जाएगा भाई, तेरा जीवन सफल हो जाएगा. नरेशभाई શું કીધું? इस दुनिया में जीना है, इस दुनिया में जीना है तो मूर्ख छोड़ दे चीज जार, चोरी चुगली जामिनी मत देख पराई ना. चोरी करा दे कैद, चोरी कैद करा दे, चुगली करा दे खार, घर लुटवा दे दामिनी और सर कटवा देना. भाई एक बात मानना भैया कि कहीं प्यार की बातें, कहीं तकरार की बातें, कहीं है प्यार की बातें, कहीं तकरार की बातें, कहीं इनकार की बातें, कहीं इकरार की बातें. समझ में ये नहीं आता कि इन बातों में है क्या बातें, मगर समझ में आज तक नहीं आया ये सरकार की बातें. આજકાલ પ્રેમ કેવો થઈ ગયો નરેશભાઈ? પ્રેમ એટલો બધો સસ્તો થઈ ગયો ને કે 4-5 વાર બદલી કાઢે દિવસમાં. ઠેકાણા હે એ હજ કંપની વાળા. અને ત્યાર પછી અમૃતભાઈ ને હવે મોજ કરાવવા ગજબ બતાવી દઈએ. એક જ વાત મારે કહેવાની ઈચ્છા થાય, હવે કાનજીભાઈ ગયા છે એટલે બીક લાગે છે એવું નથી અહીંયા. रूप अनोखा ख्वाजा हुई का, रूप